18.5 મિનિટ બાકી છે। ગઈકાલે બિહારથી કનૈયા કુમારના પ્રચારમાં 18-19 દિવસ રહીને આવ્યો અને એરપોર્ટ પર મીડિયાના મિત્રો મને પકડ્યો। બોલો જિગ્નેશભાઈ, 2019 વિશે શું કહેવાનું? બધું એક જ વસ્તુ કહેવાની કે મોદી અને અમિત શાહ થાય એટલા ધમ પછાડા મારી લે અને થાય એટલા અદાણી અને અંબાણીના રૂપિયા વેરી બતાવે, બાકી પાટણ અને બનાસકાંઠા જીતવા નહીં દઉં। અને હું અત્યારે ઊભો છું એટલે એમ જ સમજવાનું કે જગદીશભાઈ ઊભા છે। આનાથી વિશેષ મને લાગે છે કે સમજવાની જરૂર નથી, પણ કેટલીક મહત્વની વાત તમારી વચ્ચે મૂકવા માંગુ છું। છેલ્લા 5 વર્ષનું નરેન્દ્ર મોદીનું શાસન આ દેશ માટે બહુ ખતરનાક સાબિત થયું છે। આ દેશની જમહુરિયત, આ દેશના લોકતંત્ર અને આ દેશના બંધારણને કઈ રીતે ખતમ કરવું અને રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્યના સવાલ ઉપર લોકો બહાર આવે એના બદલે આ સમાજને હિન્દુ અને મુસલમાનમાં કઈ રીતે વિભાજિત કરવો, આના સિવાય 5 વર્ષમાં કોઈ ધંધો આ બંને ચોરોએ કર્યો નથી। અને આ પરિસ્થિતિમાં હું સ્પષ્ટપણે માનું છું કે તમારું ઈમાન જો અકબંધ હોય, તમારું જમીર જો જીવતું હોય અને તમારામાં પાયાની બેસિક માણસાઈ હોય તો પેલા અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એમ તમારા જીવનનું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે 2019માં આ સંઘી ભાજપાઈઓનો એકડો ચૂંટણીના રાજકારણમાંથી ભૂસી નાખો। જો આ લોકો ફરી 2019માં જીત્યા તો આ દેશના બંધારણ અને દેશના લોકતંત્રને ખતમ કરી નાખશે। આ એ લોકો છે જેમના વિશે આખા દેશમાં ફરીને હું જાહેરમાં બોલ્યો છું કે જરૂર પડે તેમના બાપને પણ વેચી મારે। આ એ લોકો છે અને રાષ્ટ્રભક્તિનો ઝંડો લઈને એ લોકો નીકળ્યા છે જેમણે સ્વતંત્રતાના આંદોલનમાં લોહીનું એક ટીપું આપ્યું નથી। જ્યારે સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ એ દેશની સ્વતંત્રતા માટે જ્યારે ફાંસીના માછડે લટકતા હતા ત્યારે આ સંઘ પરિવારના લોકો એ અંગ્રેજોની ચાપલુસી કરતા હતા। આ ચાપલુસોની ઓલાદો છે। આમણામાં કઈ પાણી છે નહીં, આ ચાપલુસોના સીધી લીટીના વારસદાર છે। આમની 7-12 નો રેકોર્ડ જૂનો કાઢો તો અંગ્રેજોના તળિયા ચાટનારામાં આમનું નામ આવે। અને ગુજરાતની વાત કરું અને દેશની વાત કરું, છેલ્લા 1 વર્ષમાં વડગામની ચૂંટણી જીત્યા પછી મારાથી થાય એટલી મારી જાત ઘસીને આખા દેશનો ખૂણો ફેંદીને આ બંનેની સામે બોલ્યો છું। એટલા માટે નહીં, નરેન્દ્રભાઈએ મારું વ્યક્તિગત કંઈ બગાડ્યું નથી, પણ નરેન્દ્રભાઈએ આ દેશની 130 કરોડ જનતાનું ચોક્કસ બગાડ્યું છે। ગાયના નામે 35-40 નિર્દોષ મુસ્લિમોની હત્યા કરી।
ઉનામાં આવતીકાલના દલિત સંમેલન એના વિશે ખુલીને વાત કરીશ. ઉનામાં દલિતોની ચામડી ઉતારી અને ઉનાના પીડિતોને જે વચન આપ્યા તેમાંથી એક પણ વચનનું પાલન નથી કર્યું. ગુજરાતના વિકાસની ગમે તેટલી ડંફાસો ઠોકે, પણ આપણને ખબર છે કે 1 લાખ કરોડના બજેટ છતાં નર્મદાની કેનાલોનું નેટવર્ક હજી ગુજરાતમાં પહોંચ્યું નથી. રોડ ઉપર આપણે નીકળ્યા ના હોત તો વડગામને પણ દુકાળગ્રસ્ત જાહેર કરવાની એમની તૈયારી નહોતી. એમનું અસલી ચરિત્ર છે. પણ આજે દેશની જનતાએ સૌથી પહેલા કોઈ એક વસ્તુ સમજવાની છે મારી દ્રષ્ટિએ, તો ફક્ત એટલું કે આ દેશનું બંધારણ અને દેશની લોકશાહી એમને નથી થયા. આના માટે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ સાહેબ, શહીદ આઝમ ભગતસિંહ એ લોકોની તપસ્યા, ત્યાગ અને બલિદાન ગયા છે. ત્યારે દેશ ઉભો થયો છે, ત્યારે દેશના લોકતંત્રનો પાયો નખાયો છે. પણ અનંતકુમાર હેગડે નામનો ભાજપનો એક એમપી જે ખુલ્લેઆમ એવું બોલવાની હિંમત કરે કે અમે અહીંયા આ દેશનું બંધારણ બદલવા માટે આવ્યા છીએ. સાક્ષી મહારાજે થોડાક દિવસ પહેલા કોમેન્ટ કરી કે આ ચૂંટણી છેલ્લી ચૂંટણી છે. જો નરેન્દ્રભાઈ ફરીથી પ્રધાનમંત્રી બન્યા તો ફરી ચૂંટણીની જરૂર નહીં પડે. આનો મતલબ બહુ ગંભીરતાથી સમજવાની જરૂર. ફરી ચૂંટણી નહીં થાય એટલે આ દેશનું બંધારણ ગયું સાહેબ. એટલે આ પરિસ્થિતિની ગંભીરતા સમજી નાત, જાત, ધર્મ આ બધાથી ઉપર ઉઠી વડગામની જનતાએ વડગામનો નાગરિક બની 95% મતદાન કરવાની હું તમને અપીલ કરું છું, 2 હાથ જોડીને. 65-70% નહીં. જો આપણાને પરિસ્થિતિની ગંભીરતા સમજાતી હોય તો તમે વડગામના કોઈ પણ સમાજના નાગરિક હો એ 90-95% મતદાન કરજો. કેમ કે અત્યારે વાત ફક્ત જગદીશભાઈને કે જિગ્નેશભાઈને જીતાડવાની નથી. આ દેશના બંધારણને બચાવવાની વાત છે. આ દેશના લોકતંત્રને બચાવવાની વાત છે. આ દેશની કોમી એકતાને બચાવવાની વાત છે. કહેવા માટે તો બહુ જ બધું છે. આપણું લોહી ઉકળી જાય એટલી ખરાબ વસ્તુઓ છેલ્લા 5 વર્ષમાં જોઈ. સુપ્રીમ કોર્ટના જજોએ રોડ ઉપર ઉતરીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે કે આ લોકો તો ન્યાય તંત્ર સાથે છેડા કરી રહ્યા છે. આવો દેશના ઇતિહાસમાં ક્યારે નથી બન્યું. દેશના ઇતિહાસમાં ક્યારે નથી બન્યું. જેલના કેમ્પસમાંથી નસીબ નામના એક નિર્દોષ છોકરાને ગાયબ કરી નાખ્યો. આજ દિન સુધીમાં એનો કોઈ પતો લાગ્યો નથી. અને ભુજમાંથી માજીદ નામના છોકરાને ગાયબ કરી નાખ્યો. આજ દિન સુધીમાં એનો કોઈ પણ પતો લાગ્યો નથી. મને મીડિયાના મિત્રો ઘણીવાર પૂછતા હોય છે કે તમે કનૈયાના બધા જોડે ફરો છો, ટુકડે ટુકડે ગેંગ વાળા. એમને કહેવા માંગુ છું કે આ દેશમાં ટુકડે ટુકડે ગેંગના 2 ચેમ્પિયન છે. એકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી અને બીજાનું નામ અમિત અનિલચંદ્ર શાહ. જે આ દેશને, આ સમાજને હિન્દુ અને મુસલમાનમાં વિભાજિત કરવા માંગે છે એ આ દેશના ટુકડા કરી રહ્યા છે. અને મારી આપ સૌને અપીલ છે કે 2019ની આ ઐતિહાસિક ચૂંટણીની અંદર આપણી બહેનો, આપણી માતાઓ અને આપણા બુઝુર્ગોના આશીર્વાદ લઈને આપણે આગળ વધવું છે. એક નેતા તરીકે
હું ગમે તેટલી તરક્કી કરી લઉં પણ માથે જો મારી માનો આશીર્વાદ ના હોય તો જીવનમાં કંઈ કરી શકવાનું. એટલે આજે બધા જ પુરુષો મારી આંખ સામે બેઠા છે, બહેનોના માતાઓ ઓછી છે, પણ એમને અપીલ કરું છું, વડગામના ધારાસભ્ય તરીકે નહીં, તમારા દીકરા તરીકે, વડગામના ધારાસભ્ય તરીકે નહીં, તમારા દીકરા તરીકે, કે જે રીતે વડગામની વિધાનસભાની ચૂંટણીમાં મારા માથે હાથ મૂક્યો હતો એવો જ હાથ જગદીશભાઈ ઉપર મૂકજો. ફક્ત આટલો સંદેશ આપવા માટે આવ્યો અને એટલી મને ઉમ્મીદ છે કે ગમે તેટલું થાય આ દેશને ખતમ થવા તો નહીં દઈએ, આ દેશના બંધારણને ખતમ થવા નહીં દઈએ. આખરી શ્વાસ સુધી અને ગરીબ વંચિત પીડિત જનતા માટે લડતા આવ્યા છે અને હંમેશા લડીશું. એ લોકો હિન્દુ અને મુસલમાનની વાત કરશે, મંદિર અને મસ્જિદની વાત કરશે અને અમે એ રોટી કપડા અને મકાનની વાત કરીશું, શિક્ષણ અને આરોગ્યની વાત કરીશું. ઘણી વાર કહેતો હોઉં છું, સરદાર પટેલ સાહેબ માટે બહુ માન છે, અખંડ ભારતના શિલ્પી હતા. 3000 કરોડના ખર્ચે તમે એમનું સ્ટેચ્યુ બનાવ્યું. હવે અમારી તમને બીજી રિક્વેસ્ટ કે 3000 કરોડના ખર્ચે આખા ગુજરાતના દરેક તાલુકા, દરેક જિલ્લાની અંદર સરદાર પટેલ સાહેબના જ નામે MRI અને CT સ્કેનના મશીન તો મુકાવો. આ કહેવાની આપણે જરૂર છે. છેલ્લા 20 વર્ષથી વડગામની જનતાને તમે પ્રોમિસ આપ્યું કે મુક્તેશ્વર ડેમને કર્માવત તળાવમાં પાણી લઈશું. એક પાણીની બૂંદ નથી તમે લાવી શક્યા. વડગામની જનતા સાથે દગો છો, આ છેતરપિંડી તમે કરી છે. આજે દેશની અંદર 80 કરોડ લોકો રોજના 20 રૂપિયામાં એમનો ગુજારો કરે છે. 50 કરોડ લોકોના માથે રહેવા માટે છત નથી. 70-80 કરોડ મજૂરો એમને એમની કાળી મજૂરીનું વેતન ચૂકવવામાં આવતું નથી. અને આ પરિસ્થિતિની અંદર તમે મંદિર, મસ્જિદ અને હિન્દુ મુસલમાનની રાજનીતિ કરો છો ત્યારે મને કબીર સાહેબની પંક્તિ કહેવાનું મન થાય છે. કબીર સાહેબ કહે છે कि ना कछु देखा राम भजन में, ना कछु देखा पोथी में, कहत कबीर सुनो भाई साधु जो देखा दो रोटी में. આજે દેશની જનતાનો પાયાનો સવાલ એ મંદિર મસ્જિદ નથી, પણ પેલા 84 કરોડ લોકો જે રોજના 20 રૂપિયામાં ગુજારો કરે છે એને 2 ટંકનો રોટલો મળે. આ રોટલાની વાત કરવી, ઇન્સાનિયતની વાત કરવી, કોમી એકતાની વાત કરવી, એના માટે શહીદ આઝમ ભગતસિંહ બલિદાન આપેલું અને બાબા સાહેબે બંધારણ કરેલું. નમાઝનો સમય છે, બહુ સમય નહીં લઉં, 1 મિનિટ બાકી છે અને 1 મિનિટમાં ફરી એકવાર આપ સૌને વડગામના ધારાસભ્ય તરીકે વચન આપું છું જાહેર કે ચૂંટણી લડ્યો એ વખતે જેવો હતો આજે પણ એ જ માણસ છું અને આ જીવન મારી ઈમાનદારીમાં ખોટાવવા નહીં. આજે ગુજરાતની અંદર હું દાવા સાથે કહી શકું છું કે ધારાસભ્ય વડગામની ઉપર ભાજપની પણ ઓકાત નથી કે પાંચિયાનો ઇલ્ઝામ લગાવી શકે. અને એટલા માટે જ આટલા પાવરથી અને ટણીથી દેશના ખૂણે ખૂણે જઈને બોલી શકું છું. આપ સૌને હું એટલો આત્મવિશ્વાસ આપવા માંગુ છું, દલિત હોય કે સવર્ણ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, સાથે મળીને લડીશું, સંઘર્ષ કરીશું, આપણી કોમી એકતાને જીવતી રાખીશું.
જો સમાજ તરીકે આપણે સંગઠિત અને એક રહ્યા તો કોઈ મોદી અને અમિત શાહની તાકાત નથી કે આપણને ચૂંટણીમાં હરાવી શકે અને આપણી એકતાને તોડી શકે. અને છેલ્લે ફરી એકવાર કબીર સાહેબની પંક્તિ સાથે મારી વાત પૂરી કરું कि हिंदू कहे थे राम हमारा, मुसलमान रहमाना, आपस में दोनों लड़ी मरत है, मरण को नहीं जाना. वाह भाई वाह. 84 કરોડ લોકો રોજના 20 રૂપિયામાં જીવતા હોય એવા ગરીબ દાડિયા મજૂરોના દેશને હિન્દુ મુસલમાનનો ઝઘડો ના પોસાય. નરેન્દ્રભાઈ આ તમને સોંપે, તમારી જોડે રાખો. આ ભાવમાં મળ્યા, બીજા ભાવમાં મહેરબાની કરીને મળતા નહીં. આભાર. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ આપનું. આપણા ધ્રુવભાઈ જે બાદરપુરા બે શબ્દો આપને કહેશે, અપીલ કરવાની છે.